સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024માં વસૂલાતપાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે, તેમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં કહ્યું હતું કે સૌને નમસ્તે। સુશાસન દિવસ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે જે કંઈ કામો કર્યા છે એ કામની વિગતો, ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે જે કામગીરી થઈ છે એની માહિતી આપવા માટે આજે આપણે સૌ ભેગા થયા છે। ખાસ કરીને ગુજરાત વીજ નિયમન નિયોગ જે રીતે આપણે વીજળીના ભાવ નક્કી કરે છે એમાં ફ્યુઅલ ચાર્જીસના ભાવ નક્કી કરે છે અને એ નક્કી થયા પ્રમાણેનું બિલિંગ ચાર્જીસ થાય છે। જ્યારે આપણે યુક્રેન રશિયા યુદ્ધ વખતે અને ઇન્ડોનેશિયામાં કોલસાના જે રોયલ્ટીના દર બદલાયા ત્યારે કોલસો ઘણો બધો મોંઘો, જે 80-90 રૂપિયા આવતો હતો એ $300-350 સુધી ગયો અને તેના લીધે આપણને ઘણી તકલીફ પડી। પરંતુ ત્યાર પછી બધી વીજ કંપનીઓએ પોતાની જનરેશન શક્તિ તેમજ આપણી પાવર ખરીદવાની જે બીજા રાજ્યોમાંથી અથવા તો ખરીદવાની શક્તિ જે આપણી છે એમાંથી આપણે ઘણી બધી બચત કરીને આ વખતે જે ડિસેમ્બર સુધી ₹2.85 આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસની એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને ₹2.45 કરવાનો આપણે નિર્ણય કર્યો છે। ₹2.45 કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે ને જે નાના 100 યુનિટના ગ્રાહકો છે એને લગભગ 50 થી 60 રૂપિયાનો બચત થશે। અને તે જ રીતે આ જે ઘટાડો છે એ જાન્યુઆરીથી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે। બીજા ખાસ સુધારામાં આ વખતે આપણે નાના ઉદ્યોગો MSME માટે એક જે 100 કિલોવોટથી કનેક્શન આપતા હતા અને એના લીધે જો થોડો પણ પાવર વધી જાય તો એમને હેવી પેનલ્ટી થતી હતી અને નવું ટ્રાન્સફોર્મર લગાવવાની જરૂરિયાત પડતી હતી। આ વખતે સરકારે નિયમમાં ફેરફાર કરીને 100ના 150 કિલોવોટ સુધી આપવાનું નક્કી કર્યું છે। એના લીધે સમગ્ર નાના ઉદ્યોગોમાં એક ખુશીની લહેર પસરી છે। એ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારની આ નાના ઉદ્યોગોને એક લાભકારી યોજના જાહેર કરી છે। કોઈ પણ દેશનો વિકાસ કે કોઈ પણ રાજ્યનો વિકાસ આપણે જોઈએ તો કેવી રીતે થયો કહેવાય તો કે પાણીનો વપરાશ અને વીજળીનો વપરાશ। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી લોકોએ એમને સાંજે જમતી વખતે વીજળી આપવાની વાત કરી અને એમણે સમગ્ર ગુજરાતમાં જ્યોતિગ્રામથી 24 કલાક વીજળી આપવાનું શરૂ કર્યું અને ત્યારથી જ એમણે અનેક વીજળીને લક્ષા સુધારાઓ, સોલાર પોલિસી હોય કે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હોય, આ બધું શરૂ કર્યું અને એના હિસાબે આજે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં નંબર 1 છે। પછી એ સોલાર હોય, પવન ઉર્જા હોય, સોલાર રૂફટોપ હોય કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હોય, જે રામ મંદિરની પુનઃસ્થાપના વખતે મોદીજીએ 1 કરોડ ઘરો ઉપર જે આ યોજના લગાવવાની વાત કરી હતી એમાં ગુજરાત 2,85,000 ઘરો ઉપર આ યોજના ગ્રાહકોને આપીને ગુજરાત આ સમગ્ર દેશમાં નંબર 1 બન્યું છે। તે જ રીતે સોલાર રૂફટોપ જે આપણી ગુજરાત સરકારે કેન્દ્રની સાથે રહીને કરેલી એમાં પણ 5 લાખ ઘરો પર આપણે સોલાર રૂફટોપ લાગ્યા છે અને આખા દેશમાં 82% સોલાર રૂફટોપ ઘર ઉપર આપણા ગુજરાતે લગાવ્યા છે। એટલે રિન્યુએબલ એનર્જીમાં આપણા ગુજરાતે જે પ્રગતિ કરી છે આપણે ચોક્કસ રીતે કહીએ કે મોદીજીએ જે ચીલો પાડેલો છે એને સમગ્ર ગુજરાત આજે ફોલો કરી રહ્યું છે। વીજળીનો વપરાશ જોઈએ તો સમગ્ર દેશનો યુનિટ દીઠ વપરાશ એક માણસ આખા વર્ષમાં કેટલી વીજળી વાપરે તો એ 1255 છે સમગ્ર દેશનો। જ્યારે આપણા ગુજરાતનો માથાદીઠ વીજ વપરાશ
2238 છે. આ જ બતાવે છે કે ગુજરાતમાં ખેડૂતો, શહેરીકરણ અને ઉદ્યોગોને જે વપરાશ થાય છે એ સૌથી વધુ છે અને એ આપણું જીવન ધોરણ બતાવે છે. પહેલાં કહેવાતું હતું કે ખેડૂતોને વીજ કનેક્શન માટે ઘણી બધી રાહ જોવા આવતી હતી. હવે કોઈ પણ વીજ કનેક્શન 3 થી 4 મહિનામાં ખેડૂતને તાત્કાલિક મળી જાય છે અને એમાં કોઈ તકલીફ આવતી નથી. આપણે અહીંયા 18,225 ગામો છે. એમાંથી 17,193 ગામોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. અમુક ગામો એવા છે કે જ્યાં બહુ ડિસ્ટન્સ છે ત્યાં સોલાર પંપ આપેલા છે આપણે. ને કિસાન સૂર્યોદયમાં 16,561 ગામોને આપણે વીજળી દિવસના આપીએ છીએ. ખાલી 632 ગામો બાકી રહ્યા છે. એમાં 110 ગામ દેવભૂમિ દ્વારકા, 213 ગામ કચ્છમાં અને બનાસકાંઠામાં 133 મેજર ગામો છે. બાકી બીજા ગામો બીજા જિલ્લામાં તો 5, 10, 15 એ રીતના છે ગામો.